જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શનાબા ગોહિલ ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કર્યું. હવે આપણે ચેપ્ટર 2 છે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એનો અભ્યાસ કરીએ. તો એમાં વિભાગ F છે, એમાં તમારે 11 ગુણનો એક દાખલો છે એ પૂછાશે. તો આપણે જોઈએ એમાં કે જે ગણતરી કરવાની હોય તો દાખલા નંબર 8 છે એની આપણે ગણતરી કરવાની છે. તેમાં જોઈએ કે શ્રી બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું છે એ બનાવ્યું છે. એનું કારણ કે આપણે અહીંયા જોઈએ કે આપણને રકમ આપેલી છે કે બ્રહ્મા અને વિષ્ણુ છે એ 3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના જે ભાગીદારો છે એ 31/3/17 રોજ કાચું સરવૈયું અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો એવું આપણને કીધેલું છે. તો હવે આપણે જોઈએ સૌપ્રથમ કે બ્રહ્મા અને વિષ્ણુ છે એટલે ટૂંકમાં જે બંને ભાગીદાર છે એનું સરવૈયું આપેલું છે. આ ઉધાર બાકી, રકમ રૂપિયા જમા બાકી અને રકમ રૂપિયા આવું આપણને આપેલું છે. પછી હવાલાઓ છે તો એમાં જોઈએ આપણે કે મશીનરી છે એ પર 6% અને ફર્નિચર અને ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગણો. તો આપણે જોઈએ આ મશીનરી છે એ પર ટીક કરવાનું અને ફર્નિચર અને ફિક્ચર્સ છે એ પર ટીક કરવાનું. પછી દેવાદારો છે એમાંથી 500 ખાલખાદ માંડી વાળો એટલે આપણે અહીંયા જોઈએ કે જે દેવાદારો આપેલા હોય છે તો એ પર ટીક કરીશું. પછી આપેલું છે બ્રહ્મા અને વિષ્ણુ છે એ અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. તો અહીંયા કે ટીક કરવાનું નથી. 500 કમિશનના મળવાના બાકી છે તો કમિશન ઉપર ટીક કરશું. પગારના 3000 ચૂકવવાના બાકી છે તો પગાર પર ટીક કરીશું. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગણતરી છે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણને જે ઉધાર બાકીઓ આપી છે તો એની ઉધાર બાજુ આપણે અહીંયા લખ્યું છે ઉધાર બાજુ એટલે કે કોઈ પણ ખાતામાં જે ઉધાર બાકી છે તો એ ઉધાર બાજુ પર અસર આપીશું અને જમા બાકી હોય તો એની જમા બાજુ પર અસર આપીશું. તો સૌપ્રથમ આપ્યું છે આપણને ઉપાડ છે બ્રહ્મા અને વિષ્ણુ છે બંનેનો આપેલો છે. તો આપણે ગણતરી કરીએ તો એ સૌપ્રથમ પાકું સરવૈયું છે એ આપણને આપેલું છે. તો એમાં છે ઉધાર અને જમા છે એવું કંઈ લખવાની જરૂર નથી, પરંતુ આ જે મૂડી દેવા છે એ જમા બાજુ અને મિલકત લેણા છે એ ઉધાર બાજુ થશે. તો હવે આપણે સૌપ્રથમ અહીંયા શરૂઆતની મૂડી છે લખતા હોઈએ છીએ. શરૂઆતની મૂડી તો સૌપ્રથમ ભાગીદાર છે બ્રહ્મા ભાગીદાર છે એની આપણને શરૂઆતની મૂડી આપેલી છે. પછી એ આપણને જે મૂડી આપેલી છે એ આપણે અહીંયા લખીશું ટૂંકમાં જે રકમ આપી હોય એ. પણ આપણને અત્યારે રકમ છે એમાં સૌપ્રથમ ઉધાર બાકી છે એટલે કે ઉપાડ આપેલું છે. તો આપણે મૂડી છે પ્લસ અહીંયા કરીશું પગાર પ્લસ વહેંચણી પાત્ર નફો માઇનસ ઉપાડ આ રીતનું ફોર્મેટ છે આપણે લખીશું. એવી રીતે અહીંયા જોઈએ આપણે કે મૂડી શરૂની મૂડી પણ કયા ભાગીદારની વિષ્ણુની અને એ શરૂની મૂડી છે એ લખી પ્લસ પગાર પ્લસ વહેંચણી પાત્ર નફો માઇનસ ઉપાડ આ રીતનું ફોર્મેટ છે લખીશું. તો આપણને રકમમાં આપેલું છે ઉપાડ છે એમાં બ્રહ્મા છે એટલે કે ઉપાડ છે બ્રહ્માનો ઉપાડ કેટલો 5000 તો અહીંયા એની રકમ લખી નાખશું. વિષ્ણુનો ઉપાડ કેટલો 5000 તો અહીંયા આપણે એની રકમ લખી નાખીશું. હવે પછી આપેલું છે ભાડા પટ્ટાનું મકાન. તો ભાડા પટ્ટાનું મકાન છે આપણે અહીંયા હેડિંગ આપીએ કાયમી મિલકતો. કાયમી મિલકતો તેમાં ભાડા પટ્ટાનું મકાન છે 1/4/16 થી 10 વર્ષ માટે કાઉન્સમાં કીધું એટલે કે છૂપો હવાલો છે. તો અહીંયા લખીએ આપણે ભાડા પટ્ટાનું મકાન. રકમ આપી છે આપણને 60000 તો અહીંયા 60000 લખીશું. હવાલો છે એટલે એક લીટી છોડી અને ઇનર કોલમમાં લખીશું. પછી આપેલું છે મશીનરી કાઉન્સમાં ઓફિસ તો એ પણ મિલકત છે મશીનરી એમાં પણ હવાલો છે એટલે આપણે ઇનર કોલમમાં રાખીશું. પછી આપેલું છે આપેલ વટાવ. હવે આપણે હેડિંગ છે એ આપ્યા છે પણ આપણે નફા નુકસાન ખાતામાં આમની અસર આપવાની છે. તો આ જે બધી વિગતો છે એટલે કે સૌપ્રથમ આપણે અહીંયા શું લખીશું વહીવટી ખર્ચા. હવે જે વહીવટી ખર્ચા આપેલા છે એ એમાં થોડીક લીટી છોડી અને વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા છે એમાં આપણે લખીશું આપેલ વટાવ. હવે જે આપેલ વટાવ છે આપણને આપેલો છે 350 એ 12ની કોલમમાં લખી નાખવાનો, એમાં કઈ હવાલો છે નહીં. પછી આપેલું છે દેવાદારો.
તો થોડીક લીટી છોડી અહીંયા લખીશું આપણે ચાલુ મિલકતો, એમાં આવશે દેવાદારો, એમાં 40,000 હવાલો છે એટલે ઇનર કોલમમાં એક લીટી છોડી દેવાની. પછી આપેલું છે જાવક માલ ગાડા ભાડું. તો જે આપણે વેચાણ વિતરણ ખર્ચા લખ્યા છે એમાં આપેલો વટાવ અને પછી આવે જાવક માલ ગાડા ભાડું. એમાં કઈ હવાલો છે નહીં એટલે આપણે 12ની કોલમમાં લખીશું 1200 રૂપિયા. પછી આપેલું છે ફર્નિચર અને ફિક્ચર્સ. તો અહીંયા જે મશીનરી છે અહીંયા લખવાનું ફર્નિચર અને ફિક્ચર્સ. તો એમાં હવાલો આપણને આપેલો છે એટલે આપણે ઇનર કોલમમાં લખીશું 5000. પછી આપેલું છે પગાર. તો જે એ કહેવાય ને કે વહીવટી ખર્ચ કહેવાય, પણ એમાં પણ આપણને હવાલો આપેલો છે એટલે અહીં લખશું પગાર. રકમ આપી છે આપણને 7500 અને હવાલો છે એટલે એક લીટી છોડી દેશું. પછી આપેલું છે ઘાલખાદ. તો ઘાલખાદ છે તો એ શેમાં આવશે? જે વેચાણ વિતરણ ખર્ચા છે પછી આપણે લખીશું નાણાકીય ખર્ચ. એમાં જે ટૂંકમાં આપણે વિગત લખીએ એ. પછી આપણે લખીશું અન્ય ખર્ચા. તો એમાં આવશે ઘાલખાદ. પણ શેની છે ઘાલખાદ? કાચા સરવૈયાની છે. કેટલી? 1200 રૂપિયા. તો એ લખવાનું કા સ 1200. પછી આપેલું છે લેણી હુંડી. તો લેણી હુંડી છે એટલે એની ઉધાર બાકી આપેલી છે. તો આપણે અહીંયા આ જે મિલકત લેણા છે આપણે ઉધાર બાકી કહેવાય, અથવા તો લેણા સાઈડ આપણે લેણી હુંડી લખીશું. લેણી હુંડી. લેણી હુંડી આપી છે આપણને 20,000. એમાં કઈ હવાલો નથી એટલે ડાયરેક્ટ 12 લખી શકીએ. પછી આપેલું છે વેપાર ખર્ચ. તો એ વેપાર ખર્ચ છે વહીવટી ખર્ચમાં જ આવશે એટલે વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 5,900. પછી આપેલું છે રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક છે એ શું છે? ચાલુ મિલકત કહેવાય અને એની ઉધાર બાકી આપેલી છે આપણને એટલે ઉધાર બાજુ લખીશું રોકડ શિલ્લક. રોકડ શિલ્લક છે એની રકમ આપેલી છે આપણને 6,000. પછી આપેલું છે સ્ટોક અને તારીખ 31/3/17 એટલે આખર સ્ટોક કહેવાય. તો આખર સ્ટોક. હવે જે આખર સ્ટોક છે એ પણ શું કહેવાય? આપણી ચાલુ મિલકત કહેવાય અને એની ઉધાર બાકી છે એટલે આપણે ઉધાર બાજુ જ એની રકમ લખીશું. એટલે કે 31/3/17 છે આખર સ્ટોક. આખર સ્ટોક છે સરવૈયામાં આવશે 73,000 અને જો શરૂનો સ્ટોક હોય તો વેપાર ખાતામાં, પણ વેપાર ખાતું તો આપણે અહીંયા બનાવવાનું નથી. હવે આપણે ઉધાર બાકી છે એ પૂરી થઈ છે. હવે આપણે જમા બાકી છે એમાં જોઈએ. સૌપ્રથમ આપણને મૂડી આપેલી છે. તો મૂડી છે એમાં છે બ્રહ્માની છે સૌપ્રથમ 55,000. તો સૌપ્રથમ આપણે અહીં લખ્યું ને બ્રહ્માની મૂડી છે એ 55,000 છે. પછી વિષ્ણુ છે એમાં મૂડી આપેલી છે આપણને, તો અહીંયા લખીશું 45,000. પછી આપેલું છે આપણને બ્રહ્માની લોન અને તારીખ આપી છે કાઉન્સમાં એટલે કે લોન છે આપણે અહીંયા લખીએ ચાલુ દેવા. તો જે બ્રહ્માની લોન આપેલી છે એક જાતનું દેવું છે અહીંયા લખીશું બ્રહ્માની લોન. કાઉન્સમાં હવાલો છે એટલે છૂપો હવાલો છે તો આપણે અહીંયા લખીએ 50,000. પછી આપેલું છે મળેલ વટાવ. મળેલ વટાવ એટલે કે એ શું કહેવાય? આપણી આવક કહેવાય. અહીંયા લખીશું મળેલ વટાવ. મળેલ વટાવ કેટલી છે? 400 છે. એ આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. પછી આપેલું છે લેણદારો. તો લેણદારો છે એ પણ શું છે? ચાલુ દેવામાં આવશે એટલે અહીંયા લખીશું આપણે લેણદારો. લેણદારો છે એની રકમ આપી છે આપણને 25,000. પછી આપ્યું છે કમિશન. કમિશન છે એટલે કે જમા બાકી છે એટલે મળેલ કમિશન. જો ઉધાર બાકી હોય તો આપેલ કમિશન. ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું. એટલે કે આ કમિશન છે એક જાતની આવક હશે એટલે એ લખવાનું કમિશન. પણ એમાં રકમ આપણને આપેલી છે અને હવાલો પણ છે એટલે આપણે અહીંયા લખીશું ઇનર કોલમમાં 2500. એક લીટી છોડી દેવાની. પછી આપ્યું છે દેવી હુંડી. તો દેવી હુંડી છે એ શું છે? આપણે ચાલુ દેવા છે એટલે અહીં લખીશું દેવી હુંડી. એની રકમ આપી છે આપણને 5,000. હવે આપણે પછીનું જોઈએ
વેપાર ખાતે 97,250. તો હવે જે વેપાર ખાતે એટલે કે જે કાચું સરવૈયું છે એમાં જમા બાકી પણ છે, એ આપી છે આપણને. અને જે વેપાર ખાતે આપ્યું છે એટલે કે જે નફો છે ને, આ જે નફો આપણને આપેલો છે એટલે જ આપણે વેપાર ખાતું નથી બનાવ્યું. તો અહીં લખવાનું વેપાર ખાતે કાઉસમાં નફો. તો હવે છે કેટલો છે 97,250 અહીંયા લખી નાખવાનો. તો અહીંયા જે સરવૈયાની એક એક અસર છે એ પૂરી થાય છે. હવે આપણે હવાલાની ગણતરી કરીએ. અને હવાલાની બે અસર, એક ઉધાર અને જમા. સરવૈયાની એક અસર, ઉધાર હોય તો ઉધાર, જમા હોય તો જમા અસર આપવાની. તો હવાલા છે એમાં સૌપ્રથમ આપણને એવું કીધું કે મશીનરી પર 6%. આપણે અહીંયા ગણતરી કરીએ પેલા હવાલાની. હવાલા નંબર 1, એમાં એવું કીધું છે મશીનરી પર 6% અને ફર્નિચર અને ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગણો. તો મશીનરી પર 6% ઘસારો. તો હવે 6% ઘસારો કીધો છે આપણને. મશીનરીની કિંમત કીધી છે, મશીનરી એની કિંમત છે આપણને કીધી છે 50,000. 6% એટલે 6/100. તો હવે આપણે એની ગણતરી કરીએ કે 50,000 કિંમત આપી છે અને ગુણ્યા 6/100 એટલે એનો જે ઘસારાની રકમ આવશે એ કેટલી આવશે? 3,000 આવશે. આપણે 3,000 ઘસારો માઇનસ અથવા તો બાદ કરીશું. તો મશીનરી માઇનસ ઘસારો 3,000 તો 12 આવશે 47,000. હવે જે ઘસારો છે એની આપણે આમ કહેવાય ને કે હવાલાની બીજી અસર આપવાની છે. એક અસર કેવી? આ ઉધાર, ઉધારમાંથી બાદ કર્યું એટલે જમા. એક અસર જમા અપાઈ ગઈ છે, અથવા તો ઘસારો છે એ માઇનસ કર્યો છે, ઉધાર છે એમાંથી બાદ કર્યું તો જમા. અને બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપીશું. એટલે કે જે ઘસારો છે એ શું છે? એક જાતનું આપણે કહેવાય ને કે નુકસાન છે, એટલે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. આપણે એક હાલખાત હજી આવે એટલે એ માટે છોડી દઈએ જગ્યા અને આપણે અહીંયા લખીએ ઘસારો. એમાં આવશે મશીનરી. તો મશીનરી પરનો ઘસારો 3,000 છે. હવે આપણે પછીનું છે એ જ હવાલો છે એમાં જોઈએ કે ફર્નિચર એ પર કેટલો કીધો છે આપણને? 20% ઘસારો કીધો છે. હવે ફર્નિચર છે એની કિંમત કેટલી છે? 5,000. એનો 20% ઘસારો એટલે 20/100. આપણે સાદું રૂપ આપીએ કે જે 5,000 કિંમત આપી છે ગુણ્યા 20 અને છેદમાં આપણે 100 કરીશું એટલે એની જે રકમ છે કેટલી આવશે? 1,000 ઘસારો આવશે. આપણે એની અસર આપી દઈએ કે ફર્નિચર એન્ડ ફિક્ચર છે માઇનસ ઘસારો 1,000. તો ઉધારમાંથી બાદ કર્યું તો જમા. અહીંયા રકમ આવશે બાદ 4,000. ઉધારમાંથી બાદ કર્યું તો જમા. અને બીજી અસર છે અહીંયા ઘસારો છે મશીનરી અને બીજું ફર્નિચર અને ફિક્ચર્સ 1,000 એટલે 3 ને 1 ટોટલ 4,000 ઘસારો ગણાય. પછીનો હવાલો છે કે દેવાદારોમાંથી 500 ઘાલખાત માંડી વાળો. તો જે દેવાદારો આપ્યા છે આપણને કેટલા છે? 40,000 માઇનસ ઘાલખાત એટલે કે જે રકમ નથી ચૂકવાણી એ. એટલે કે 40,000 માઇનસ 500 બાદ કરો તો બાદ આવશે બાદ 39,500. એટલે કે ઉધારમાંથી બાદ કર્યું તો જમા. તો અહીંયા ઉધાર એટલે કે ઘાલખાત છે કાચા સરવૈયાની અને ઘાલખાત હવાલાની 500 તો 12 આવશે ટોટલ 1,700. પછીનો હવાલો જોઈએ કે બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. તો પગાર છે અહીંયા આપણે લખ્યું છે. તો એમાં બ્રહ્મામાં કેટલો છે? 5,000 અને વિષ્ણુમાં 4,000 આ આપવાનો છે. એટલે બંનેના ખાતામાં જમા થશે. એક અસર જમા થશે અને બીજી અસર છે આપણે ક્યાં? તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર કરીશું. એટલે કે પગાર બ્રહ્મા 5,000, વિષ્ણુ 4,000 ટોટલ 9,000. પછી આપેલું છે કમિશનના 500 મળવાના બાકી છે. આપણે કમિશનની અસર આપીએ કે કમિશન કેટલું છે? 2,500 પ્લસ મળવાનું બાકી કમિશન 500 એટલે કુલ કેટલા થશે? 3,000. એટલે જમા છે એમાં પ્લસ કર્યું એટલે કે જમા. તો અહીંયા ઉધાર અથવા તો મળવાનું બાકી એટલે આપણું લેણું કહેવાય. એટલે આપણે ઉધાર આપીશું. મળવાનું બાકી કમિશન 500
પછીનો હવાલો છે રૂપિયા પગારના 3000 ચૂકવવાના બાકી છે. તો પગાર આપણે અહીંયા લખ્યો છે, ચૂકવવાનું બાકી પ્લસ થાય, ચૂકવવાના બાકી પગાર 3000 એટલે 10,500 આવશે. પ્લસ કરીશું ઉધારમાં, પ્લસ કરી તો ઉધાર, તો અહીંયા જમા. ચૂકવવાનું બાકી એટલે કે આપણે રકમ ચૂકવવાની છે, દેવા કહેવાય. ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? 3000. હવે આપણે જોઈએ કે હવાલા છે 5/5ની ગણતરી થઈ ગઈ છે. હવે જે છુપા હવાલા છે એની ગણતરી કરીએ. તો છુપા હવાલામાં એવું કીધું છે, એક તો ભાડા પટ્ટાનું જે મકાન છે એની ગણતરી કરવાની છે આપણે. તો એની ગણતરી કરીએ. છુપા હવાલા એમાં છે એક ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાનું મકાન છે એની આપણને એક તો રકમ આપી છે 60,000 અને તારીખ આપી છે કે તારીખ 1/4/16 થી 10 વર્ષ માટે. 1/4/16 થી 10 વર્ષ માટે. હવે જે 60,000 રકમ છે, જેટલા વર્ષ માટે કીધું હોય એટલું આપણે ભાગાકાર કરીશું, એટલે કેટલા આવશે? 6,000 આવશે. તો હવે આપણે જોઈએ કે ભાડા પટ્ટાનું મકાન છે એ 60,000 માઇનસ માંડવાળ 6,000, તો 12 આવશે 54,000. એટલે કે ભાડા પટ્ટાનું મકાન 6,000 માઇનસ 60,000, 60,000 માઇનસ 6,000 ઉધારમાંથી બાદ કર્યું તો જમા, એટલે અહીંયા ઉધાર. ભાડા પટ્ટાનું મકાન માંડી વાળેલ 6,000. હવે આપણે પછીનો હવાલો છે બ્રહ્માની લોન વાળો છે, તો એની ગણતરી કરીએ. બ્રહ્માની લોન કેટલી કીધી છે? 50,000. એમાં આપણને તારીખ આપી છે કે 1/7/16 થી. હવે એવું જોઈએ આપણે 1/7/16 થી કીધું છે, તો આપણું વર્ષ છે ક્યારે? 31/3 પૂરું થાય. તો આપણે જોઈએ 31/3 પૂરું થાય એટલે કે 7મો મહિનો છે 1 તારીખ, એટલે આખો લેવાનો 7મો મહિનો. 7મા મહિનાથી 3 મહિના સુધીનું ગણવાનું, એટલે કે 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3, એટલે કે કુલ કેટલા? 9 માસ થશે. અને જે લોન છે એ ઉપર કાંઈ ન કીધું હોય તો આપણે 6% વ્યાજ છે એ ગણવાનું. તો આપણે ગણતરી કરીએ કે 50,000 ગુણ્યા 6% એટલે 6/100 ગુણ્યા 9/12. હવે આપણે સાદું રૂપ આપીએ એટલે કે જે 50,000 છે એ ગુણ્યા 6 કેટલા આવશે? 100 અને 9/12 આવશે, એટલે કે 2250 અને 50 રૂપિયા છે વ્યાજના થશે. આપણે એની અસર આપીએ કે જે લોન છે એનું વ્યાજ લોનમાં પ્લસ થાય. ડાયરેક્ટ અસર આપી હોય તો અહીંયા અલગથી લખવાનું. બ્રહ્માની લોનનું વ્યાજ 2250. પછીની અસર આપીએ, એક જમા અને બીજી ઉધાર. લોનનું વ્યાજ ચૂકવવાનું એટલે કે ખર્ચ છે, પણ કેવો? નાણાકીય ખર્ચ. બ્રહ્માની લોનનું વ્યાજ 2250. તો અહીંયા દાખલાની ગણતરી આપણે પૂરી થાય છે. હવે આપણે ખાતા બંધ કરીશું, એટલે કે આ જે ખાતા છે એ બધા બંધ કરવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે આ જમા બાજુ છે એનો સરવાળો કરવાનો, એ લખી એમાંથી ઉધાર બાજુ છે એનો સરવાળો બાદ કરવાનો. જે બાદ મળે એ આપણને નફો મળશે. તો પેલા છે 97,250 પ્લસ 400 પ્લસ 3,000, એટલે ટોટલ કેટલા આવશે? એ જે રકમ છે ને અહીંયા લખવાની. હવે એમાંથી બાદ કરવાની બધી રકમો. તો એમાં આપણે જોઈએ કે સૌપ્રથમ આપણને આપ્યું છે 10,500 છે, માઇનસ 5,900 છે, માઇનસ 350, માઇનસ 1200, માઇનસ 2250 કરવાના, માઇનસ 1700, માઇનસ 4,000, માઇનસ 6,000. તો બાદ કરીએ એટલે કે 68,750. તો આ જે રકમ આવે એને કહીશું ચોખ્ખો નફો. ચોખ્ખો નફો છે કઈ જગ્યાએ લઈ જવાનો? તો કે નનનું ફાળવણી ખાતે લઈ ગયા. આ જે નફો છે અહીંયા ઉધાર, તો અહીંયા જમા લખવાનું.
ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા, જે નફા નુકસાન ખાતેથી લાવ્યા 68,750. હવે 68,750 છે એટલે કે જે આપણને આપેલો છે ટોટલ, એમાંથી આપણે જે 9,000 છે એ બાદ કરીશું. એટલે કે જે આ જે ટોટલ છે એ લખીશું આપણે 68,750 માઇનસ 9,000 કરીશું એટલે આવશે 59,750 ટોટલ છે. એટલે કે અહીંયા લખીશું વહેંચણી પાત્ર નફો બ્રહ્મા અને વિષ્ણુ. હવે આપણે જોઈએ તો આ જે નફો છે ને આપણને કેટલામાં કીધો છે? 3:2 આપણને કીધું છે કે 3:2 ના પ્રમાણમાં બ્રહ્મા અને વિષ્ણુ છે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો હવે આપણે પ્રથમ ભાગીદાર છે એનો નફો કેટલો આવે? 3:2 ના પ્રમાણમાં વહેંચીએ તો 35,850 આવશે. જ્યારે પછીનો ભાગીદાર છે એને કેટલા આવશે? 23,900 આવશે. હવે આ જે બંને જે નફો છે આપણે અહીંયા લખીશું. તો જે વહેંચણી પાત્ર નફો છે બ્રહ્મામાં કેટલો? 35,850, જ્યારે વિષ્ણુ છે એમાં 23,900. હવે આપણે રકમ છે તો એમાં જો આ જે રકમ છે એમાં 55 પ્લસ આ જે રકમ છે એટલી પ્લસ કરવાની. આ એક 5,000 ઉપાડ છે એ માઇનસ કરીશું. એટલે કે 55,000 પ્લસ 5,000 પ્લસ 35,850 માઇનસ 5,000 કરીશું. એટલે 12ની કોલમમાં આવશે 90,850. પછી જે આપણે આગળ ગણતરી કરીએ 45,000 પ્લસ 4,000 પ્લસ કરીશું, એમાંથી માઇનસ કરીશું. 45,000 પ્લસ 4,000 પ્લસ 23,900 આવશે અને માઇનસ કેટલા આવશે? 5,000 આવશે. એટલે કે 12ની કોલમમાં આપણે લખીશું 67,900. 67,900. હવે આજે ટોટલ કરીશું, જે બાકી છે મૂડી દેવાની એનો સરવાળો કરીશું અને પછી જે મિલકત લેણા છે એનો સરવાળો કરીશું. તો આપણે સૌપ્રથમ જોઈએ 90,850 પ્લસ 67,900 પ્લસ 50,000 પ્લસ 25,000 પ્લસ 5,000 પ્લસ 3,000 પ્લસ 22,000 અને 2,250. તો અહીંયા ટોટલ છે એ આપણે આવે છે એ લખવાનો છે. તો સરવાળો છે 2,44,000. તો આપણે આ સરવાળો લખીએ. હવે મિલકત લેણા છે તો એનો સરવાળો કરીએ. તો એ છે સૌપ્રથમ કેટલો છે? 54,000